બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગની ગાઈડલાઈનમાં ટેકનિકલ મુશ્કેલીઓને લઈને હવે લીઝ ધારકોએ શરૂ કરી છે હડતાળ। બનાસકાંઠા 250 જેટલા લીઝ ધારકો હડતાળ પર ઉતરી ગયા છે। ગાઈડલાઈનના 5 થી 6 મુદ્દાઓને કારણે લીઝ ધારકો અને વાહન ચાલકો એમ બંનેને પરેશાની થઈ રહી છે। વાહનો પર લગાવવામાં આવેલી જીપીએસ સિસ્ટમને કારણે ટ્રેકિંગ ખોટું થાય છે, જેનો દંડ લીઝ ધારકોએ ચૂકવવો પડે છે। વાહન બ્રેકડાઉન થઈ જવાના કિસ્સામાં લાઈવ લોકેશન અને વિડીયો શૂટિંગ ખનીજ વિભાગને અપલોડ કરવાનો હોય છે, તેમાં પણ લીઝ ધારકોને અસંતોષ છે। બીજી તરફ ટ્રાફિકના કિસ્સામાં વાહન બંધ થઈ જવાથી વાહનો સમયસર પહોંચી શકતા નથી, જેનો દંડ પણ લીઝ ધારકોએ ભોગવવો પડે છે। ત્યારે લીઝ ધારકોએ ખાણ ખનીજ વિભાગની ગાઈડલાઈનમાં સુધારો કરવાની માંગ કરી છે। તો આવા બે ચાર જે ઇસ્યુ છે એ ખરેખર લીઝ ધારકો સાથે સરકારી અધિકારીઓ, ખનીજ વિભાગ અધિકારીઓ બેસી અને એનું યોગ્ય નિરાકરણ લાવે એટલી જ લીઝ ધારકોની માંગ છે। બાકી સરકારનો આ જે જીપીએસ સિસ્ટમ લગાવી છે અત્યારે લગભગ વાહનોમાં લાગી જાય છે, ખૂબ જ સારો નિકાલ છે। તમામ લીઝ ધારકોએ આને આવકાર્યો છે, લીઝ ધારકો એને સંપૂર્ણ રીતે ફોલો કરી રહ્યા છે।